હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા એટલે યહોવાની સ્તુતિ થાઓ. આપણા દેવ જે છે યહોવાનો અર્થ થાય છે હું જે છું તે છું, એ છે એની આપણે આરાધના કરીએ. Praise God. મોટા ભાગે લોકો જે છે એ નથી અને ત્યાં પબ્લિક બી નથી ને લોકો કરતા હોય છે. આપણે તો જે છે આપણી જે સંભાળ રાખે છે, જે વિશ્વાસુ છે એની આપણે આરાધના કરીએ. Praise God. Praise God. અને આપણને પ્રભુ એટલા માટે જીવન આપ્યું છે કે આપણે રોજ પ્રભુની ભક્તિ કરીએ, રોજ આરાધના કરીએ, રોજ એનું ભજન કરીએ. જેમ પ્રભુએ શીખવ્યું માથેની સુવાર્તા તેનો 6 અધ્યાય 11મી કલમ આપણને ખબર છે. રોજની રોટલી અમને આપ. આપણે રોજ પ્રભુની પાસે એની ઈચ્છા પૂછવી, રોજ રોટલી માંગવું. આપણે રોજ જે અત્યારે તો જે સમય છે કે લોકો હમણાં 8 થી 9 કે 10 જે કરે છે એમનો સમય આવે છે ત્યારે, પણ આપણને પ્રભુએ એના વચનમાં શીખ્યું છે રોજ અમુક બાબતો કરવી જરૂરી છે. આપણે જયારે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ તો આપણું જીવન એટલા માટે છે કે આપણે રોજ અમુક વસ્તુ કરીએ. અહીંયા જેમ વાંચીએ છે 6ઠી કલમ 6ઠો અધ્યાય 11મી કલમમાં, તમે રોજ પ્રભુની ઈચ્છાને શોધો, રોજ તમે પ્રભુ પાસે ઈચ્છા માંગો, રોટલી માંગો. પ્રભુ આજે તમારી ઈચ્છા શું છે મારા માટે? હું તને પૂછું કે આજે પ્રભુની ઈચ્છા તમારા માટે શું છે? તો તમે કહેશો આજે મને રોટલી નહીં મળી, આજે મને પ્રભુની ઈચ્છા નહીં મળી કે મને શું માટે, મને શા માટે આજે દિવસ આપ્યો છે. આજે મને ફોન આવેલો કે મારા ઘરે સમસ્યા થઈ ગઈ છે તો પ્લીઝ પ્રાર્થના કરો. તો એમની પાસે કામ આવ્યું કે હવે કામ કરો, પ્રાર્થના કરો. આ સમસ્યા છે તો પ્રાર્થના કરો. આપણે રોજ કેવું જોઈએ પ્રભુ મને સમસ્યા ના આપો, પણ સમસ્યા છે એમાંથી મને આજે મને જે જીવન આપ્યું છે હું એટલા માટે યાદ છું કે લોકોની સમસ્યાને સોલ્વ કરું. આપણે પ્રભુની ઈચ્છા પૂછવી જોઈએ અને માંગવું જોઈએ. 6ઠો અધ્યાય માથેની સુવાર્તા 6ઠો અધ્યાય 11મી કલમ આવ્યું છે દિવસની અમારી રોટલી. દિવસની એટલે રોજની રોટલી, દિવસની રોટલી અમારી રોટલી આજ અમને આપ. આ તમને આપ. લુકની સુવાર્તામાં 11મા અધ્યાયમાં ત્યાં વાંચે છે. લુકની સુવાર્તા 11મા અધ્યાયની વાંચો બીજી કલમ. તમે પ્રાર્થના કરો. પ્રભુ ઈસુએ તેઓને કહ્યું કે તમે પ્રાર્થના કરો ત્યારે તમે કહો કે ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી રોજ રોજ અમને રોજ 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 તમારી ઈચ્છા શું છે? આપણે જયારે બી ઉઠીએ ત્યારે પ્રમાણે કહેવું છે પ્રભુ મને તમારી ઈચ્છા બતાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હંમેશા ઈચ્છા પૂછતા હતા. જયારે કોઈ માટે આવે છે પ્રાર્થના માટે ત્યારે બી હું પ્રાર્થના કરતો હોઉં છું પ્રભુ તમારી શી ઈચ્છા છે, તમારી શી ઈચ્છા છે. તો મને કહે છે ખરા પણ તમારી શી ઈચ્છા છે. એવી રીતે હું મન સાથે વાત નહીં કરું. હું મનમાં વાત નહીં કરતો, મારા મન સાથે મારા હાથમાં એ રીતે વાત નહીં કરતો. પ્રભુ મને કહો ઈચ્છા તમારી શું છે, આમાં તમારી ઈચ્છા શું છે. આ તો પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરવાની ઈચ્છા ધરાવે પણ તમારી અમારી ઈચ્છા શું છે એવી હું પ્રાર્થના કરતો હોઉં છું. આપણને પ્રભુ એટલા માટે જીવન આપ્યું છે કે આપણે રોજ પ્રભુની ઈચ્છાને પૂછવું જોઈએ. રોજ સમસ્યા જે છે એમાં ઉકેલ શું છે એ રોજ માંગવું જોઈએ. જેમ ભૂખ્યા હોય છે તો રોટલી માંગીએ છે, સમસ્યા હોય છે ભૂખ્યા હોય છે એટલે રોટલી માંગીએ છે. ભૂખ્યા દેખાડે છે કે હવે તમને સમસ્યા છે, એમ જ નહીં કે પ્રભુ રોટલી આપો. ભૂખ્યા નથી હોતા તો બી આપણે માંગીએ છીએ રોટલી. એક હેબિટ પડી ગઈ છે, ખાવનાર તરત પ્રાર્થના કરીએ છીએ. હેબિટ નહીં પણ પ્રભુની ઈચ્છા ખરેખર આપણે માંગવું જોઈએ, પૂછવું જોઈએ. બીજો કલમ 11મો અધ્યાય 28મી કલમમાં પાઉલ કે છે હું રોજ મને સમસ્યા આવે છે, રોજ મને ચિંતાઓ આવે છે અને આ મારું જીવન છે. હું પ્રભુને કહેતો હોઉં છું પ્રભુ તમારી ઈચ્છા શું છે? અહીંયા પાઉલ કહે છે કે રોજ મને એક દબાણ આવે છે, મંડળીઓનું એક ચિંતા આવે છે. આ બહારની વાતો ઉપરાંત, બહારની તો ચિંતાઓ છે જ પણ ઉપરાંત એક બીજા પ્રકારનું બોજાનું દબાણ મારા પર દરરોજ થાય. દરરોજ મારામાં દબાણ થાય છે.
એટલે બધી રોજ મને લોકો નવી નવી વાતો ને કે છે અહીંયા તો મંદિર પેલા ભાઈ પડી ગયા, આજે પેલા ભાઈ બાયબલ નાખ્યું, પેલા સંગતમાં આવ્યા, અરે અઠવાડિયાથી ચાલ્યું છે પણ આ નહીં થયું. રોજ કે છે દબાણ મારા પર આવે છે. આપણા પર એવું દબાણ નહીં આવતું કારણ કે આપણે કશું લઈને નથી બેઠા. જે લોકો કુંવારા છે એ લોકો કોઈ દબાણ નહીં હતું, પણ જે લોકો ભણેલા છે એનો પર રોજ દબાણ હોય છે. મારે મારી પત્નીને કેલા ખુશ કરો, મારા બાળકને કેલા ખુશ કરું, મારે આની જિમ્મેદારી તેની જિમ્મેદારી. જે લોકો સેવક છે, કુંવારા બન્યો હોય, સેવક હોય, એને બી દબાણ હોય છે. આ સેવક વિધાઉટ મેરિડ નતા કર્યા, એ પાઉલ, એને રોજ એક દબાણ હતું. પ્રભુ પાસે માગવું જોઈએ, પ્રભુ તમારી ઈચ્છા શું છે, રોટલી રોજ માગવી જોઈએ. આપણા જીવનમાં રોજ આ થવું જોઈએ, રોજ પ્રભુની ઈચ્છાને પૂછવું જોઈએ. રોજ બીજી વાત કહીશ, ગીત શાસ્ત્ર 62 કલમ, રોજ પ્રભુ પર રોજ ભરોસો કરવાનો. રોજ એમ નહીં કે પ્રભુ તમને ખબર છે મેં કઈ દિવસમાં ભરોસો કરેલો, મને શું મળ્યું, હવે કઈ ભરોસો મારો ઓછો થઈ ગયો છે, એમ નહીં. રોજ પ્રભુ પર રોજ ભરોસો કરવો. કોઈ ના મળે તો કઈ વાંધો નહીં, જેને મળે વાંચી શકે છે. હે લોકો તમે સર્વ પ્રસંગે તેનો સર્વ પ્રસંગમાં એટલે સર્વ સમયે પ્રભુ પર ભરોસો રાખો. તેની આગળ તમારું હૃદય ખુલ્લું કરો, હા, જેવો આપણો આશ્રય છે. એના પર જ આપણો ભરોસો હોવો જોઈએ. એ આપણો આધાર છે, આશરો છે. રોજ આપણે એના પર ભરોસો કરવો જોઈએ. એક દિવસ એવો ના જાય કે આજે તો મને એવું કામ નહીં થયું, મેં ભરોસો આજે મેં પોતે જગ જીત્યો ના. રોજ પ્રભુ પર ભરોસો કરીને જીવવું જોઈએ. જ્યાં સમસ્યા આવે ત્યારે આપણે કહે છે પ્રભુ હું તમારો ભરોસો કરું છું, તમારો વિશ્વાસ કરું છું, એમ કહે છે. સમસ્યા ત્યારે આપણે ભરોસો કરીએ, પણ દરેક બાબતમાં ભરોસો કરવો જોઈએ. પ્રભુ આપણને સલામત લઈ જાય છે, લાવે છે. આ બધામાં એમ નહીં કે હું તો સરસ ડ્રાઈવર છું, એવું નહીં. રોજ ભરોસો એના પર રાખીને ચાલવું, જીવવું, ઉઠવું, કામ કરવું. ભલે આપણને પૈસા બધું આવડતું હોય છતાં ભરોસો તમારા પર છે. પ્રભુ મને રોજ ભરોસો કરવો. નોકરી પર જાઓ છો તો એમ ના સમજો કે મને કાઢી મૂકે. ભરોસો પ્રભુ પર હંમેશા રાખો. દરેક સંજોગોમાં પ્રભુ પર ભરોસો રાખવો. એવું નહીં કે લગ્ન થઈ ગયું, પ્રેઝ ગોડ, ભરોસો ચાલુ રાખો. કશું કોઈ પીન મારી દે, કોઈ કાન ભંભેરી કરી નાખે, કઈ બી ફ્યુઝ ઉડી જાય. રોજ ભરોસો રાખ્યા કરવો. ત્રીજી વાત, રોજ પ્રભુને આજ્ઞા પાડી. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 2 કલમ, પ્રભુ કહે છે, યોહાનની સુવાર્તા મંદિરમાં આવ્યો ત્યારે સગળા લોકો તેની પાસે આવ્યા અને તેણે બેસીને તેઓને બોધ કર્યો. ત્યારે શાસ્ત્રીઓ તથા ફરીસીઓએ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવે છે. 8મો અધ્યાય 29 કલમ. વળી જેણે મને મોકલ્યો છે, પિતાએ મને મોકલ્યો છે, તે મારી સાથે છે. તેણે મને એકલો મૂક્યો નથી, કેમ કે જે કામો તેને ગમે છે તે હું નિત્ય કર્યા કરું. રોજ પ્રભુને ગમતું શું છે એ રોજ પૂછવું અને કરવું. રોજ પ્રભુની આજ્ઞાને પાડવી, રોજ પ્રભુને જે ગમે છે એ શોધી કાઢવું અને નિત્ય કરવું. પ્રભુ ઈસુનો પૃથ્વી પરનો જીવન કહીએ કે દૈહિક કાર્યક્રમમાં આ હતું. રોજિંદા કાર્યક્રમમાં ઈચ્છા પૂરી કરવું અને ખુશ કરવો. આપણે ઘણી વાર 1-2 વાર દુઃખી કરી દઈએ છીએ પ્રભુને, પણ રોજ ખુશ કરવા, હરેક ક્ષણે પ્રભુને ખુશ કરવા. મોટા ભાગે આપણે જરા કદાચ વધારે તો આપણે લોકોને ખુશ કરવામાં આપણો જીવન જાય છે. પેલા ખોટ લાગી ગયું, પેલા કેવું લાગશે, આ બધી વસ્તુ સંભાળવા કરીએ છીએ, પણ પ્રભુના તરફ નથી જતા. રોજ આપણે હોવું જોઈએ, સાંજે એ પ્રમાણે હોવું જોઈએ, પ્રભુ મેં તમને આજે તો બહુ ખુશ કર્યા લાગે છે ને. પણ મોટા ભાગે આપણે એમ કહે છે પ્રભુ આજે સોરી, આજે આખો દિવસ તમને મેં યાદ નહીં કર્યા, દુઃખી કર્યા છે, માફી માંગુ છું. કારણ કે કાલે બી માફી માંગેલી, આજે બી એ પ્રભુ ક્રમ ચાલુ જ મારો. આપણે રોજ પ્રભુને ખુશ કરીએ. કારણ કે મોટા ભાગે સુતા આપણે પ્રમાણે થાય છે મારા પાપોની માફી આપો,
શું ટાઈમ આવવું જોઈએ આજે પ્રભુ મેં તમને ખુશ કર્યા એવું લાગે છે? પ્રભુને હંમેશા ખુશ રાખીએ. Praise God. એને ગમતું શું છે એ શોધી કાઢીએ અને એને પસંદ કરીએ. રોજ પ્રભુનો આભાર માનવો. ચોથી વાત કોલોસી તેનો પહેલો અધ્યાય ત્રીજી કલમ, પહેલો થેસલોનિકી 5મો અધ્યાય કોઈ ખોલો 18મી કલમ, અય્યુબ 1 પહેલો અધ્યાય 21મી કલમ. અય્યુબ પણ એ પ્રમાણે કે છે પ્રભુએ આપ્યું, પ્રભુએ લઈ લીધું, પ્રભુને ધન્યવાદ હોજો. આ આપણું હોવું જોઈએ. રોજ પ્રભુનો દરેક બાબતમાં આભાર માનવો. દરેક બાબતમાં પ્રભુનો આભાર માનવો. સંદેશો પૂરો થયા પછી હું મારા હૃદયમાં આભાર માનું. પ્રભુ આભાર બોલવા માટે મને તાકાત આપી. Praise God. Praise God. બધી વાતમાં પ્રભુનો આભાર માનવો જોઈએ. વગાડીએ છે, ગઈએ છે, આ બધામાં પ્રભુ આપણને કૃપા આપે. નોકરી પર જઈએ છે, આમાં બી પ્રભુનો આભાર માનો. આભાર પ્રભુ, મને હિંમત આપી, સમર્થ આપ્યું, હું બધું વ્યવસ્થિત રીતે પરફોર્મ કરી શક્યો. આ બધું જ આભાર માનવો યોગ્ય છે. Praise God. કોલોસીસ પહેલો છે તેની ત્રીજી કલમ અને પહેલો થેસલોનિકી 5મો અધ્યાય 18મી કલમ કોઈ માં છે. કોલોસી 1:3 અમે ખ્રિસ્ત ઈસુ પરના પરના તમારા વિશ્વાસ વિશે તથા તમારે સારું આકાશમાં રાખી મૂકેલી આશાને લીધે સર્વ સંતો પરના તમારા પ્રેમ વિશે સાંભળ્યું. ત્યારથી તમારે સારું હંમેશા પ્રાર્થના કરીએ છીએ. દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ છે એની આભાર સ્તુતિ કરીએ છીએ. એની આભાર સ્તુતિ નિત્ય કરીએ છીએ. રોજ યાદ કરીએ છીએ. તમે પ્રભુમાં આવ્યા તો એ ઉપકાર નથી, પણ એ બહુ મોટી વાત છે કે પ્રભુનો આભાર માનવા જેવી વાત છે. હવે પ્રભુમાં આવ્યા છે, પ્રભુએ કૃપા આપી છે. ઘણા લોકો છે કે જે અંધારામાં રહે છે. હું વચ્ચે વિચારતો હતો આપણો પ્રભુ, આપણો ગુરુ કેટલો અદ્ભુત છે. બીજા ગુરુ હોય છે જે હથિયાર રાખવાનું શીખવે છે. કોઈના વિશે વિચારતો હતો કે જે હથિયાર રાખે છે એને 3 વાતો છે. એ ગુરુએ શીખવ્યું છે કે તમારા શત્રુઓ દુનિયામાં છે. હથિયાર બતાવે છે તમારા શત્રુ માણસ છે. હથિયાર રાખતા એ જે રાખે છે, નડતા ધોતા રાખે છે હથિયારો છે. એટલે ગુરુ એ બતાવે છે કે તમારો દુશ્મન પૃથ્વી પર છે, ચકારો. બીજું બતાવે છે તમારે જ જીતવું પડશે. હું નહીં મદદ કરું, તમારે સેલ્ફ ડિફેન્સ કરવું પડશે. હથિયાર એ બીજું બતાવે છે. ગુરુ એ બતાવે છે હું કશું નહીં કરી શકું. પ્લીઝ યુ હેવ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. પુટિંગ ધેટ મૂકી નાતા ધોતા કોઈ બી કઈ બી આવી જાય પાછળથી છડો માર દે. યુ હેવ ટુ પુટ ઇટ. બીજી વાત બતાવે છે ઈશ્વર નથી, અવિશ્વાસનું પ્રતીક છે. હથિયાર રાખવું અવિશ્વાસનું પ્રતીક છે. ઈશ્વર નથી. તમારે સેલ્ફ ડિફેન્સ કરવી પડશે. તમારો દુશ્મન દુનિયામાં છે. આપણા ગુરુએ કીધું તલવાર લેશે, તલવારથી મળશે. Praise God. દેવ પર વિશ્વાસ રાખો એવું ઈસુ ખ્રિસ્તે શીખવ્યું. બાળકોને શીખવ્યું વિશ્વાસમાં જીવો, વિશ્વાસ કરો. આપણે વિશ્વાસથી જીવીએ છીએ. એક આપણે તમારે બીજો આપણે ધરીએ એ બતાવો મારે તું મરવાનો, હું મરવાનો. દેવ ન્યાય કરશે. ધૂળ પછી પણ ન્યાય થશે. આપણા પ્રભુએ ખાલી શીખવ્યું છે, ખાલી ઈસુ ખ્રિસ્ત શીખવ્યું આ પછીનું જીવન છે. એટલે તમે અત્યારે દુઃખ સહન કરો. ધન્યવાદ, આભાર માનવો એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવ્યું. પહેલો થેસલોનિકી 5મો અધ્યાય 18મી કલમ 5:18 દરેક સંજોગોમાં એ આપણને મળ્યું, આવ્યું ગયું, બાળક આવ્યું ગયું, બધી વાતમાં આભાર સ્તુતિ કરો. એ શું છે? કેમ કે તમારા વિશે, તમારા સ્પેશિયલ તમારા જ વિશે ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં દેવની મરજી ઈસુ ખ્રિસ્ત દ્વારા તમને જણાવવામાં આવે છે. એવી મરજી છે. તમે હંમેશા આભાર માનો. પ્રભુ વરસતા પડતા તો કઈ ના ખુશીથી આપ્યું જીવ. મારી પાસે કોઈ લેતું નથી. આપણું કઈ છીનવાઈ જાય, લૂંટાઈ જાય. પ્રેઝ ગોડ હોવું જોઈએ. આમેન. હંમેશા પ્રભુનો આભાર માનવો એ યોગ્ય છે. પ્રેઝ ગોડ. આપણે આ પ્રભુ પાસે શીખીએ છીએ રોજ પ્રભુનો આભાર માનવો, રોજ પ્રભુનો આભાર માનવો. જેમ અય્યુબ પહેલો અધ્યાય તેની 21મી કલમ માં એ પ્રમાણે કે છે દેવ પાસેથી સુખ જ સ્વીકારે, દુઃખ નહીં. દેવે આપ્યું, દેવે લઈ લીધું. દેવને ધન્યવાદ, ધન્ય હોજો.
આ બીજી ભાષામાં બ્લેસેડ લખ્યું છે. એ અર્થ એવો થાય છે કે આશીર્વાદિત થાવ, પણ ખરેખર એ પ્રમાણે છે કે હું હૃદયથી થેન્ક કહું છું. થેન્ક, હું તમારી આગળ ઘૂંટણે પડું છું, હું નમું છું. જગ્યા છે હું નમું છું, હું ખુશ છું. તો આપણને કશું આપે છે તો આપણે થેન્ક યુ કહે છે, થેન્ક યુ કહે છે, હસતા કહીએ છીએ. કોઈ લઈ લે છે તો આપણે થેન્ક યુ કહે છે. આપણે એ તો થેન્ક યુ કહેવાનું. કોઈ આપણું લઈ જાય મહાન, થેન્ક યુ. હવે કયું કયું આપણે તો રડવા બેસી જઈએ છીએ. થેન્ક યુ ક્યાં? કોઈ લઈ જતું થેન્ક યુ, પંચમ થયું થેન્ક યુ. અઘરું છે. હવે હસીએ જ આમ, પણ જયારે ખરેખર આવે છે ત્યારે થેન્ક યુ નહીં કહેતા. રોજ દેવની ઈચ્છા છે, આપણે જો દેવથી છે અને દેવના દ્વારા છે, પ્રભુ આપણને પસંદ કરતા આપણા જીવનમાં જે કઈ બધું બંને છે થેન્ક યુ થવું જોઈએ. બીજાને નહીં શીખવવું, નહીં શીખવવું, બીજા કોઈને નહીં શીખવવું આવું કે થેન્ક યુ કે પ્રભુ નથી જીવન સોંપ્યું. એમ કે શેતાનને તું માર, શેતાન ઉઠ્યું અમારા માટે જે બને છે એ તો પ્રભુની ઈચ્છાથી બને છે. આપણે પ્રભુને જીવન સોંપેલું છે એટલે આપણે થેન્ક યુ કહેવું જોઈએ. પણ જે પ્રભુને જીવન નથી સોંપતા તેઓ થેન્ક યુ ના કહેવું જોઈએ. એ લોકો તો શેતાનને સામે થવું જોઈએ અને પાછળ પડવું જોઈએ, મારામારી કરવી જોઈએ. અને આપણા સાથે તો પ્રભુ છે એટલે પ્રભુ લે છે, પ્રભુ આપે છે. પ્રભુને જીવન સોંપેલું છે એટલે આપણા સાથે જે બધું બને છે એ પ્રભુનો આભાર માનવો જોઈએ. આમેન. એમાં આપણી ચકાસણી થાય છે અને આપણે પ્રભુ પ્રત્યે વિશ્વાસ છે દેખાડીએ છીએ. રોજ, પાંચમી વાત, રોજ દરેક સમયે લખ્યું છે 17-17, નિત્યજન 17-17, નીતિ વચન 17-17. બોલો મિત્ર દરેક સમયે પ્રેમ કરે છે. આપણે પ્રભુને રોજ પ્રેમ કરવા. રોજ મોટા ભાગે આપણે આપણું કઈ બગડી જાય છે તો આપણે પ્રભુને પ્રેમ, આપણો પ્રેમ ઓછો થઈ જાય છે. આપણે નુકસાન થાય છે, આપણો પ્રેમ ઓછો થઈ જાય. રોજ પ્રેમ કરવો. અને કોઈ આપણને કે આમાંથી તું શું પસંદ કરે, આપણે કહેવાનું હું તો ભાઈ એવી માંથી કોઈને પસંદ કર્યું, પ્રભુને પસંદ કર્યું. આ રીસ કે આ રીસ પ્રભુને પસંદ કર્યું છે, એમાંથી કઈ બી હાલતું મને. કન્યા માટે પણ એમ કહું, કઈ બી કોઈ બી પ્રભુ મને ખાલી પ્રભુ જોઈએ, કઈ બે મને પ્રભુ જોઈએ. નિત્ય પ્રભુને એમાંથી કોઈ પસંદગી નહીં કરવાની. પ્રભુને જ પસંદ કરવા, પ્રભુને જ પ્રેમ કરવા. માથે 24-12 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છેલ્લા સમયમાં આવું થશે, લોકોનો પ્રેમ ઠંડો થઈ જશે. બીજી ભાષામાં એને ડીપમાં અભ્યાસ કરતા એવું લખ્યું છે થીજી જશે. પ્રેમ ઠંડો એટલે થીજાઈ જાય ને, એવો વેક્સ મીની કેવી ઓગળી જાય. વેક્સ લવ હિયર કોલ્ડ, વેક્સ કોલ્ડ એકદમ થીજી જશે. પ્રેમ હલશે બી નહીં. છેલ્લા સમયમાં લોકોનો પ્રેમ ઠંડો ઠૂસ થઈ જશે. આજે બી લોકોનો પ્રેમ હોય છે, જ્યાં સુધી પ્રેમ હોય ત્યાં આગ હોય છે. પ્રેમ હોય છે ત્યાં સુધી આગ હોય છે. લગન સમય સુધી બહુ આગ હોય છે, પછી ધીરેથી એ પ્રેમ આગ ઓલવાય છે. ઓલવાયા પછી એ ઠંડો થાય છે અને ઠંડો બરફ અને એકદમ થીજી જાય છે. 9 દાડાની નવાઈ જેવું અને 9 રાત્રિ અને 9 દીપાવલી એકદમ નવું બધું હોય છે. પછી એક સમાજ છે બહાર દઈએ આમ નવું ઉત્સાહ છે, આમ જોર હોય છે. ધીરે ધીરે ઠૂસ કરીને પાણીમાં આપણો પ્રેમ આવો ઘણી વાર હોય છે. બહુ બધો વાગતા આવવાનો હોય છે. ધીરેથી એને મૂક્યા છે. પ્રભુ કીધું પ્રેમ જે ખરેખર મિત્ર છે એ રોજ પ્રેમ કરે છે, નિત્ય પ્રેમ કરે છે. આપણે પ્રભુને રોજ પ્રેમ કરીએ. આમેન. આપણો પ્રેમ બિલકુલ ઠંડો ના થવા દઈએ. આપણે પહેલા પ્રેમ કરતા હતા એવો આજે બી આપણો પ્રેમ હોવો જોઈએ. જો પ્રેમ ના હોય તો હું પ્રાર્થના કરું પ્રભુ તમને પ્રેમ આપે. જેમ લખેલું છે કે એ આપણને તાજા કરે છે અને પવિત્ર આત્મા દ્વારા આપણા અંતકરણમાં એ પ્રેમને રેડે છે જે ઉલવાઈ ગયો છે. એને રેડીને ફરીથી તાજા કરે છે. ફરી આપણે સુવાર્તા કરવાની જરૂર પડીએ છીએ. આપણે જે ઉત્સાહ પહેલા ઉત્સાહ હતો, ઉત્સાહ ગયો છે હમણાં, ઉત્સાહ બહાર ગયો નહીં. ઉત્સાહ હતો એટલો ઉત્સાહ આપણે જઈએ સવારમાં પાસ્ટર કઈ છે 10 વાગે પાસ્ટર આપણે મીટિંગમાં જઈએ, આવો પાસ્ટર આપણે પ્રાર્થના કરીએ, આવો પાસ્ટર આપણે ત્યાં જઈએ. મેં કીધું યાર તમારો પ્રેમ ઠંડો મને કઈ ખરો બોલવો છો.
અને મને વહેલા ઉઠાડીને અહીંયા મીટિંગ 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 સવાર મીટિંગ 3 વાગ્યા સુધી કે હવે મારે એક્સરસાઇઝ કરો તો તમે પ્લીઝ હવે જાઓ પતી ગયું મારું. અને હું કહું યાર આટલો ખતરનાક પ્રેમ કેટલો સખત છે. પ્રેમ હોવો જોઈએ, પ્રેમ રોજ પ્રેમ હોવો જોઈએ. આપણે શરૂઆતમાં બહુ બધો પ્રેમ કરે છે, જુસ્સાનો પ્રેમ કરે અને પહેલા એને બેસી બી છે જ્ઞાન જાગતામાં આપો બરાબર. પછી ધીરે ધીરે બહાર બેસીએ છે, પછી તો બહાર હવામાં બહાર. જે લોકો અંદર બેસે છે, જે લોકો સાંભળે છે. હું તમને પપ્પી આપું તો એ લોકો બહાર નહીં આપી શકું. હું તમને આંખ મારી શકું, બહાર આંખ ના લાગે. એ લોકો કેવું થયું, અંદર લોકો બધું બહુ કરતા હતા. અંદર શું ચાલે છે? પ્રભુને રોજ પ્રેમ કર્યું. Praise God. બાળવાલા Praise God. જેવું Praise God. અંદરવાલા Praise God. બાળવાલા Praise God. આપણો પ્રેમ ઠંડો ના થવો જોઈએ. પ્રભુ કીધું જ્યારે આવીશ એવું થઈ જશે લોકોનો પ્રેમ ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. રોજ પ્રભુને પ્રેમ કરીએ. રોજ રોટલી તો માગીએ છીએ આપણા પેટ માટે, આપણા જીવન માટે. રોજ પ્રેમ પણ કરીએ. રોજ વિશ્વાસ આપણે કરીએ છીએ. વિશ્વાસ એટલા માટે કરીએ છીએ કે આપણે સમસ્યામાં હોઈએ છીએ, પણ પ્રેમ કરવામાં સમસ્યા હલ નહીં થતી. આપણે પ્રભુ હું કેમ પ્રેમ કરું? કારણ કે મને એવું કઈ છે નહીં. હા, હું તકલીફમાં હોઉં તો પ્રભુ પ્રાર્થના કરી શકું છું. રોજ પ્રાર્થના કરીશ, નિત્ય પ્રાર્થના કરીશ. કેમ? રોજ સમસ્યા. રોજ પ્રભુ આભાર માનીશ કારણ કે તમે રોજ મને આપો છો. રોજ વિશ્વાસ કરીશ કારણ કે રોજ સમસ્યા એટલે મારે વિશ્વાસ તો જીવવું જ પડશે. પ્રેમમાં કશું નથી થતું. રોજ પ્રેમ કરવો એ ફરજિયાત છે. Praise God. રોજ પ્રાર્થના કરવી. લુક 18:1 આપણને ખબર છે. સર્વદા પ્રાર્થના કરવી. કોલોસી 1:9 કોલોસીનો પત્ર 9 પહેલો અધ્યાય 9મી કલમ, ગીત શાસ્ત્ર 50મો અધ્યાય 15મી કલમ ત્યાં લખેલું છે રોજ પ્રભુને વિનંતી કરીશ. કોલોસી પહેલો અધ્યાય 9મી કલમ ને ગીત શાસ્ત્ર વાંચો. તમે સર્વ આત્મિક સમજણ 50:15 હા તમે દરેક આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ. હા એ માટે અમે તે સાંભળ્યું તે દહાડાથી તમારે સારું પ્રાર્થના તથા વિનંતી. અમે રોજ પ્રાર્થના કરીએ છીએ કે તમને જે ઈચ્છો છો એ ઈચ્છા અધૂરી ના રહે. જયારે આપણી ઈચ્છા પૂરી નથી થતી, સાંભળજો, ત્યારે આપણે પ્રાર્થના બંધ કરી દઈએ છીએ. એવો જોશ નહીં હોતો. ધીરે ધીરે ઓછો થઈ જાય છે. પણ પાઉલ કે છે અમે જયારે સાંભળ્યું અમે રોજ તમારા માટે માગ્યા કરીએ છીએ કે તમે ભલે માગો કે ના માગો, અમે તો માંગતા રહીશું. Praise God. આપણે કોઈના માટે બી પ્રાર્થના હંમેશા નિત્ય કરવી. Praise God. જે લોકો તમે પ્રાગે છે પ્રાર્થના કરાવો એમને કંટાળો આવશે, મને કંટાળો નહીં આવે, એટલું યાદ રાખજો. Praise God. ફોન કરવાનું Praise God. રોજ અઘરું છે, બહુ અઘરું છે. બેલેન્સ કરાવીને બી કરે તો બહુ સારું. 50મો અધ્યાય ગીત શાસ્ત્ર 50:15 સંકટને સમયે મને વિનંતી કર, હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કર. આપણે સંકટ સમયે તો માંગીએ છીએ પણ એ સમજાવ સંકટ સમય માંગો. તમે આમ ના માંગી શકતા, સંકટ સમય માંગો. આપણે રોજ પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. બીજી બધી પ્રાર્થના છે આપણા માટે ના હોય, બીજા દુઃખી તકલીફ વાળા હોય એના માટે રોજ માંગવું. આમેન. આપણે બંધ નહીં કરવું. જેમ સમુએલ કે છે પ્રાર્થના કરવાનું બંધ કરવું, એવું પ્રભુ ના થવા દો. એવું પાપ નહીં કરવું. પ્રાર્થના રોજ કરવી. રોજ પ્રભુને અર્પણ ચડાવવા, આરાધના કરવી. રોજ ભજનમાં એકઠા થઈ. Praise God. કદાચ સંગત ના હોય તો એકલા એકલા ગીતો ગાવું, ડટ્ટા રાખીને પ્રભુને આરાધના કરવી જરૂર છે. Praise God. પ્રભુ ભક્તિ કરવી, પ્રભુના ગીતો ગાવા, પ્રભુ માટે ગીતો બનાવવા જરૂર છે. ગીત શાસ્ત્ર 34મો પહેલી કલમમાં લખે છે. ગીત શાસ્ત્ર 34:1 હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર કરવી. સ્તુતિ પણ રોજ કરવી જરૂરી છે. રોજ સ્તુતિ કરવું જરૂર છે. હિબ્રુ 10મો અધ્યાય કેમ લખ્યું છે? લોકો રોજ નિત્ય દહાડપણ અર્પણો ચડાવતા હતા, અર્પણ આપતા હતા. હજુ પણ એ ચાલુ છે. એ કે છે પ્રમોશન કે છે કે તમારે એને રોજ અને વંશ પરંપરાને એ નિયમ તમારા માટે સદાનો નિયમ થઈ જાય. રોજ અર્પણો લાવો મારી આગળ.
આપણે રોજ પ્રભુને આગળ સ્તુતિ કરવું. જેલમાં હતા સંતો ત્યારે બી સ્તુતિ કરતા હતા. એમ નહીં કે આજે સંગતમાં ગઈ ના શકે, અહીંયા તો જેલમાં જો કઈ આરાધના કરીએ, પણ ત્યાં બી સંગત ચાલતી હતી. આપણે દરરોજ પ્રભુની આરાધના કરવું રોજ જરૂર. 5-10 મિનિટ બી બેસવું, ગીતો ગાતા, ગાડી ચલાવવું, આરાધના રોજ કરવી. આજે જગ્યા ગયેલો ત્યાં કે ભાઈ સમય થયો છે, મારા અજાન બાંગનો સમય થયો, અજાન માટે જવાનું છે. એ દુકાન બંધ કરીને ગયા. બીજા એક બેન ને જોયેલા, એ બેન પેલા ભાઈને કે તુમ જાઓ, तुम्हें तो नमाज पढ़ने का है ना. बहन के मैं तुम जाओ. साરું છે. ભાઈઓએ તો કરવું જ પડે, બહેનો તો ચીકી જાય. મેં તો ઘર જાતું, એ તો નમાજ તો બનાવી શકે, પેલા તો રોજ છે એટલે કરવું જ પડશે. છૂટકો નથી. આપણે સ્તુતિ આરાધના રોજ કરવી જરૂરી છે. ભાઈઓ હોય કે બહેન હોય, એ કરવાની ફરજિયાત છે. જેમ રોજ આપણે રોટલી માંગીએ છીએ એમ રોજ સ્તુતિ આરાધના કરવું જરૂર છે. રોજ પ્રભુનું વચન મનન કરવું. આપણે ખબર છે યોશુઆ પહેલો જે 8મી કલમ ને ગીત શાસ્ત્ર પહેલો બીજી કલમ. બોલો ગીત શાસ્ત્ર 1-2 પહેલો અધ્યાય બીજી કલમ. યોશુઆ પહેલો અધ્યાય 1-8. યોશુઆ 1-8. વચન તરમાંથી જાય નહીં, નિયમ શાસ્ત્ર તરમાંથી જાય નહીં. રાત દિવસ રાત મનન કર. આપણે બહુ ઓછું બાઇબલ વાંચીએ છીએ. એક ભાઈ હતા આપણે ત્યાં તો 66 દિવસમાં પુસ્તક વાંચીને બહુ મૂકી હોય તો વાંચી કે નહીં ખબર. એવું કહે કે મેં વાંચ્યું, હવે શું વાંચું, બહુ બધું છે. જો તમે ખરેખર વાંચતા હોય તો જેમ આપણા અતુલભાઈ એ કાઢે છે અને થોડા બુક્સ નું સ્ટડી કરાવે છે, એમ સ્ટડી કરું. એક અધ્યાય એનું મનન કરાવવું જોઈએ. જે લોકો નથી વાંચી શકતા એમની આગળ વાંચી સંભળાવવું જોઈએ. આ જિમ્મેદારી છે. આપણે પ્રભુના વચનનું મનન કરવું જરૂર છે. રોજ આપણે વરસતા મુશ્કેલ ચાલવું. લુકની સુવાર્તા 9:23 કલમ ને 1 કોરિન્થી 15-31 માં લખ્યું છે, રોજ મારા પર દબાણ હોય છે, મૃત્યુનો ભય રોજ હોય છે. આજે મરશે, આજે મરશે, આજે મરશે, આજે મરવાનો, આજે તો તું મરવાનો, આજે તો તું મરવાનો, એમ રોજ એક દબાણ હતું પાઉલ પર. રોજ વરસતા મુચકવું. કાલે લઈ જાય કોઈ જગ્યાએ જડી દેતો. રોજ વરસતા મુચકીને કે જે મારી પાછળ નથી આવતું તે, પણ આપણે તો કહીએ રોજ મને જીવન આપો પ્રભુ, રોજ મને જીવાડો પ્રભુ. લુક 9 અધ્યાય તેની 23મી કલમ. તેણે સગડાને કહ્યું, પ્રભુએ સગડાને કહ્યું, જો કોઈ મારી પાછળ આવવા ચાહે, જે કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, તો તેણે રોજ પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાના વધસ્તંભ ઉચકીને મારી પાછળ રોજ ચાલવું. પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલવું. આપણે ગીત એવું કહે છે, यीशु का क्रूस नहीं, यीशु का क्रूस नहीं उठाने का है, खुद का क्रूस उठाने का है. એવું ગીત ખબર નહીં જણ ગાતું હતું. એવું યાર આ વાંચ્યું નહીં, બાઇબલ લાગે છે ગીત છે એવું. લોકો એવું ગીતમાં ગઈ નાખેલું કે यीशु के क्रूस को उठाना है. अरे नहीं, खुद के क्रूस को उठाना है. પ્રભુ એના વધસ્તંભ ઉચકેલો છે, આપણે પોતાનો વધસ્તંભ ઉચકવાનો છે. પ્રભુનો વધસ્તંભ નહીં ઉચકવાનો, બોજા નહીં લેવાના. તમે તમારા બોજા લો, પ્રભુ પોતાના બોજા લે છે. તમે તમારા ગીત જોઈ લેજો, એમાં કરેક્શન બરેક્શન હોય તો જોઈ લેજો. જ્યાં ક્રૂસ આવે કે એવું હોય તો પ્રભુનો વધસ્તંભ નહીં, પોતાનો વધસ્તંભ ઉચકો. પ્રભુ કીધું મારી જુસ્રી સહેલી છલકી છે, તમારો બોજો મને આપો. પણ એ આપલે નથી કર્યો ક્રોસ, એમનો ક્રોસ ભારે હતો એટલે આખા બધા માટે મરવાનું હતું અને એમનું જીવન બધા માટે એવું પવિત્ર હતું. આપણે રોજ પોતાનો વધસ્તંભ ઉચકવાની જરૂર છે, રોજ પોતાનો બોજો ઉચકવાની જરૂર છે. કોરિન્થી 15 તેની વાંચો મોડેથી વાંચો. ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારે વિશે મારું જે અભિમાન છે, હું તો અભિમાન તમારા માટે કરું છું. તેની પ્રતિજ્ઞા લઈને કહું છું કે હું દરરોજ મૃત્યુના ભયમાં છું. હું રોજ એમ થાય કે મને કોઈ બોલાવે છે, સુવાર્તા માટે બોલાવે છે કે મારો બોલાવે છે, આવજો ને ઘરે આવજો પ્રાર્થના કરવા માટે. આજે લાગે છે સુવાર્તા માટે કે ડંડા મારવા માટે. આપણા ત્યાં ભાઈ આવતા હતા, આવે છે, એના પપ્પાએ મને એકવાર કીધું, પેલા મને બહુ બોલતા હતા, મારા છોકરાને ત્યાં ખ્રિસ્તી બનાવ્યો, મારા છોકરાને તો બગાડ નાખ્યો, ઘરે આવ. અને હું ઘરમાં ગયો, દરવાજો હતી જાળી બંધ કરી મને બેસો. પાણી લઈને આવ્યા.
પછી એ બહેરી સાક્ષી છે કે એમાં અપ્પા બદલાઈ ગયા, ખબર નહીં કેના બદલાઈ ગયા. આ કમી પડ્યા છે એનો અપ્પા બી એ બી બહુ સખત વિરોધ કરતા. આ બધું છે ધરતી, પણ પ્રભુ છે, પ્રભુ હૃદય બન્યું છે. Praise God. પાઉલ કે છે મને રોજ બીક લાગે છે, રોજ ક્યાં છે પડશે, આજે આ મને મારશે, આને ગાળો બોલશે. જ્ઞાન મારા માટે પ્રમાણે કહેતા હતા અમને તો જેલમાં નાખી દેવાના. અમને કહે છે કે આ અલગ ખ્રિસ્તી બધા છે જેલમાં નાખી દેવાના. બધાના મા બાપોની ફરિયાદ, પછી મા બાપો જ કહે છે ના અમે બી સારું છે છોકરાઓ સારું. એને ખબર નહીં શું થાય છે. પ્રભુ છે, એ પ્રભુના હાથનું કામ છે. રોજ પણ પાઉલ કે છે અમને ભય સતાવે છે, આપણે રોજ પ્રભુની બીક રાખીને જીવવું. કાલે બી પ્રભુને સોટી વાગે ને આપણે ફટકેને મળી જઈએ. રોજ બીવાનું આપણા જીવનમાં, રોજ પ્રભુની બીક રાખવું. પણ આપણે લાગે છે કશું ના થાય એવું બિલકુલ એવા ગલત ફહેમીમાં હતા. એક જ માં શિકાર થઈ જઈશું. રોજ બીવું જોઈએ, પ્રભુની બીક રાખવી જોઈએ. રોજ વ્રત ન ઉચકવો કારણ આપણું મૃત્યુ થાય. રોજ મોતના ભયમાં રહેવું. એટલા માટે આપણે જેમ આપણને લાગે કે મારું હવે સમય ઓછો છે તો આપણે કામ કરીશું, પણ જેમ લાગશે કે મારો હજુ તો બહુ સમયો છે તો આપણે કામ નહીં કરીએ. આજે જ છેલ્લો દિવસ છે એવી રીતે કામ કરવું જોઈએ. Praise God. આપણે કાલે મળે ના મળે, આજ જ્યાં સુધી છે ત્યાં સુધી બધું બહુ કામ કરવું જોઈએ. આપણે ખબર પડે કે કાલે પરીક્ષા છે, કાલે લગ્ન છે તો આપણે કેટલો દોડતા, કેટલા ટેન્શનમાં આવી ગયા છે. આ તો સમય છે, સારું છે. આપણા ભાઈ હતા એમની પાસે સમય નતો, ફટાફટ જીવા, ફટાફટ લઈ લો, ફટાફટ બોલી જેવું ફટાફટ. હવે પેલું શાંતિ લાય. Praise God. અને પછી જોશે કે આટલું શાંતિથી કેટલું સરસ લાય. સમય છે એવડું લાય. Praise God. રોજ પાવલ કહે છે રોજ અમે મૃત્યુના ભયમાં હોઈએ છીએ. અને છેલ્લી વાત, 10મી વાત, 9:26 કલમ, બીજો કોણથી 7:5, બીજો તિમોથી 4:7. રોજ આપણે લડવું જોઈએ. રોજ ઉઠવાનું, લડવા માટે ઉઠવાનું. એમ નહીં કે આ રોજ સમસ્યા આવી છે, આપેલા છે, લડવાનું. માટે હું એવી રીતે દોડું છું, સંશય રાખનારની પેઠે નહીં. હું મુક્યો મારું છું, પણ હું ફાઇટિંગ કરું છું, પણ હવામાં નહીં. હું રોજ ફાઇટિંગ કરું છું, હવામાં નહીં. હું સીધો વિશ્વાસથી લડું છું. રોજ આપણે સમસ્યા હસવું જોઈએ, ખુશ થવું જોઈએ, લડવા જોઈએ. આજે પૈસા નહીં, કઈ વાંધો નહીં, આજે આપણે બતાવી દઈશું. પ્રભુ કૃપા, પ્રભુ મને કૃપા આપી છે. જે લોકો કમાઈ નથી શકતા તો એ લોકોને બહુ બધું કમાવાનું ભૂત આવે એવી હું પ્રાર્થના કરી શકું છું. જે લોકો મહેનતુ ના હોય એ લોકોને કેવું છે કે મને પ્રાર્થના કરો કે મારામાં કીડો આવે કમાવાનો. પ્રભુ કૃપા આપીશ, હું એમને ઉશ્કેરી શકું છું, એ પ્રભુ કૃપા આપી છે. આ કે વરદાન 10માનું વરદાન નથી, પણ આ પ્રભુની કૃપા છે. રોજ આપણે સમસ્યા સામે લડવું જોઈએ. આપણે હારીને જોયું છે કે ના નહીં થઈ શકે, થઈ શકે છે. પાઉલ કે છે હું વિશ્વાસ લડ્યો છું. કયું છે? તિમોથી, બીજો તિમોથી 4:7 કલમ. કોઈ વાંચો બીજો કોણથી 7:5 કલમ. 4:7. હું સારી લડાઈ લડ્યો છું. હું રોજ લડ્યો અને સૌથી સારી લડાઈ લડ્યો. આપણે રોજ લડીએ છીએ, સાંજે હારી જઈએ છીએ. આજે મારી મુઠ્ઠી થઈ ગઈ તલવાર. આજે હું બહુ બોલ્યો પણ પછી એ ફાવી ગયા. એટલે હું તો ચૂપ રહેવામાં જ માનું છું. હવે તો જીવનભર ચૂપ રહીશ. હલા હથિયાર કેમ નાખી દીધું? કહો. આપણે લડવાનું છે, રોજ લડવાનું છે. જીવન એ દેખાડે છે. જે એક જગ્યાએ ઉભા રહે છે એમ સ્ટેચ્યુ જેમ એ લડી નહીં શકતા. કોઈ આપણને આપીને 4 રસ્તા ઉભા કરી દે એવું નહીં રહેવાનું. આપણે લડવાનું. કોરંથી 7મો અધ્યાય 5મી કલમ. બીજો કોરંથી 7મો અધ્યાય 5મી કલમ. કેમ કે અમે મગદોને આવ્યા ત્યારે પણ અમારા દેહને કઈ સુખ નહોતું. અમને કોઈ સુખ નતું બંનેને, પણ ચારે તરફથી અમને શું હતું? અમારા પર વિપત્તિ આવી. વિપત્તિ ચારે બાજુથી, એવું નહીં કે એક બાજુથી.
આપણે કહે છે અરે યાર આ તો ઉપર નીચે બધી જગ્યાથી સમસ્યા. જો ઉપર નીચે આગળ પાછળ એટલે શું ખબર છે? ઉપર એટલે પતિ અથવા પત્ની, નીચે એટલે બાળકો, ત્યાંથી સમસ્યા. આગળ એટલે બહાર અને ઘરમાં, અંદર બહાર બધી જગ્યાએ. અંદર બી તક ટેન્શન, પેલું પેલું વાગી છે, બહાર જાવ ત્યાં ટેન્શન. ચારે બાજુથી ચો તરફથી શું લખ્યું છે? પણ ચો તરફથી અમારા પર વિપત્તિ આવી પડી. ચાર તરફથી વિપત્તિ આવી પડી. બહાર લડાઈઓ હતી. હવે બહાર લડાઈઓ હતી. રોજ અમે કે છે અમે નિત્ય વિતંડા વાદોના બધા વસ્તુ અને ઉપરાંત બીજી બધી વસ્તુ બધા સામે અમે લડતા રહ્યા. આપણી સાથે એવું કઈ આવતું નથી. જે લોકો કુંવારા છે એ લોકો પાસે કોઈ સમસ્યા નહીં હોતી. એ લોકો લડતા નથી. એ લોકો લઈ આવો, લડવા જેવું કરો, રોજ લડવાનું. જે લોકો ભણે છે એ લોકો બી લડવાનું છે. નોકરીમાં છે એ લોકો બી લડવાનું છે. શેતાની ભણાવ્યું છે, આજે આ થઈ ગયું તે થઈ ગયું, પેલા સાહેબ બોલાયા, લડો. કંટાળી ગયો છું કે તકલાફી રોજ મને બોલાવે તારે બદલી કરી નાખી લાવે જો મને કરી નાખું બદલી કે મારી. રોજ માણસો લડતા હોય છે. પણ આપણે એ બધું નહીં, આપણે આત્મિક યુદ્ધ કરવા જેવું છે. આપણે દુષ્ટાત્મા આપણે લખે છે આપણું જે યુદ્ધ છે એ માણસ સાથે નથી, એટલે કોઈ હથિયાર રાખવાની જરૂર નથી. આપણું યુદ્ધ રક્તમાં સામે એટલે માણસ સામે નથી, પણ આત્માઓ સાથે છે. જે બધું કરે છે એ બધું આત્માઓ છે. કોઈ આપણે નોકરી નથી હાલતા તો સાહેબો નહીં, એના ઉપર અંદર આત્માનું કામ છે. આપણે કોઈ હેરાન કરે છે એ અંદર આત્માનું કામ છે. આપણે રોજ પ્રાર્થના કરી તો પછી સામર્થ માંગવું અને ઉભા થવું અને સત્તાની સામે થવું. રોજ લડવું અને સારી લડાઈ લડવી, બહુ સિસ્ટમેટિક લડાઈ લડવી. ગાળની સામે ગાળ નહીં, પણ આત્મિક રીતે પ્રેમથી જીતવું. બુંડાઈની સામે બુંડાઈ નહીં, પણ ભલું કરીને જુઠ્ઠું બોલે હું સાચું બોલીશ એવી રીતે લડવું અને આપણો જય થશે. આપણે વ્હાઈટમાં લડ્યા એ ભલે બ્લેકમાં લડે. આપણે વ્હાઈટમાં લડીએ. આપણે વ્હાઈટ લઈએ, આપણે વ્હાઈટ અમુક વ્હાઈટ લાય ખબર હશે તો સફેદ જૂઠ સફેદ જૂઠ જોવું છે. સફેદ જૂઠ આપણે વિશ્વાસથી રોજ જીવીએ અને લડીએ પણ. પ્રભુ કીધું જગત માટે, યાન 7:6 કલમ, જગત માટે બધા સમય સરખા છે. બીજી ભાષામાં તો લખી છે બધા સમય તૈયાર છે. સારી છે તેનો આપ્યો છે. અહીંયા જે લખ્યું છે એવું લાગે છે કે આ શું દેખાડે છે? 7મો અધ્યાય 6 કલમ. ત્યારે પ્રભુ શું તેને કહે છે? મારો સમય હજી આવ્યો નથી. મારો સમય નથી આવ્યો હજુ, પણ સગળા સમય તમને સરખા છે. તમને બધા સમય તૈયારીમાં છે. જે લોકો લગ્ન કરવા માંગતા ને એ લોકોની તૈયારી હોય. બોલો તો કાલે જ પડી જોઈએ, તૈયાર જ છું. હા એવું લખ્યું છે તમારા માટે બધો સમય તૈયાર છે. તમે તો ક્યારે બી કહો છો ઉઠાડો, આજે ઉઠાવી લઈએ, આજે મારી લઈએ, આજે બોલો, આજે બોલો તમે, આજે હું તાકાત છું, તૈયાર છું. તમને બધો સમય સરખો, તમે બધો સમય તૈયારીનો છે. પણ મારા માટે એમ નથી. પ્રભુએ કીધું તમારા માટે બધો સમય તૈયાર છે, મારા માટે એમ નથી. પણ આપણા માટે રોજ આ કામ જે દિનચર્યા કહીએ, કાર્યક્રમ કહીએ, શેડ્યુલ કહીએ, ઉઠ્યા પછી આ 10 વાતો આપણે રોજ કરવી. કઈ વાતો કરવી? કોઈ બોલી જશો? રોજ રોટલી માંગવું એટલે શું? ચિંતાઓ, ઈચ્છાઓ પ્રભુની પૂરી કરવાની. આમેન. પ્રભુ તમારી ઈચ્છા શું છે પૂરી કરીશ. બીજું રોજ આભાર માનવો. થેન્ક યુ. બહાર ગયા, ઘરમાં આવ્યા, આભાર. બધું બહુ થયું એને ટેન્શન છોડી દેવાનું કે આ બધું થયું તે બધું થયું, અને બધું કહ્યું કેવું નહીં આવું થયું તેવું થયું. અરે જવા દો, આ બહેનોની તકલીફ હોય છે. અહીંયા ગયેલા મને આવું કર્યું, મને હેરાન કર્યું. કોઈ નહીં ગયા તું શાંત. પતિ એવું કહેતા હોય છે અરે તું લડ નહીં, બહાર જાય ભાઈ. અને અંદર બોલ થેન્ક યુ બોલ. હવે દસરા બધી થેન્ક યુ કેવું. બીજું રોજ પ્રેમ કરવો. ક્રમમાં જાઓ ભાઈ, તમે ક્રમમાં જાઓ. જે લખે છે ક્રમમાં જાઓ. રોજ પ્રેમ કરો, રોજ પ્રભુ પર રોજ વિશ્વાસ કરો. અવિશ્વાસ ની વાત આવે તો પતિ પત્ની બીજા કેવું છે? એ અવિશ્વાસ નહીં, રોજ ની વાત છે. વિશ્વાસ હું થશે, હું કરીશું બોલવાનું નહીં. જે અવિશ્વાસી હોય એને મંડળીમાં બતાવે કે આ મારો અવિશ્વાસી માણસ છે એવું બતાવવાનું.
પછી બોલતા હોય એ લોકો લાગે બહુ વિશ્વાસ જેવું લાગતું હોય છે. પછી રોજ રોજ પ્રભુની ઈચ્છા પૂરી કરવી. ઓકે, પૂરી કરવી, ઈચ્છા પૂછવી. પછી રોજ આભાર માનવો. પછી રોજ આજ્ઞા પાડી પ્રભુને ખુશ કરવા. આમેન. રોજ પ્રભુને ખુશ કરવા. એવું નહીં કે સાંજે આવીને કામ પ્રભુ મને માફ કરો, આજે મેં તમને નાખુશ કર્યા, માફી માંગુ છું. રોજ પ્રભુ તમે ખુશ છો કે નહીં. પછી રોજ પ્રભુને પ્રાર્થના કરવી, રોજ સ્તુતિ કરવી. આમેન. એટલે એવું નહીં કે મીટિંગમાં જઈશું ત્યાં સ્તુતિ કરી લઈશું, કદાચ મિસ થઈ જાય તો ઘરે સ્તુતિ કરવી. રોજ. પછી પ્રભુના વચન રોજ મનન કરવું. પછી રોજ વ્યવસ્થા મૂચકો. એટલે શું? રોજ બોજા લેવાના, આપણા પોતાના બોજા ઉઠાવવાના. આમેન. રોજ મૃત્યુના ભયમાં એટલા સુધી આપણે તૈયાર રહેવું. આમેન. રોજ લડવું જોઈએ. આપણે તૈયાર થઈએ, પ્રભુ આપણને કૃપા આપે અને આપણે વિશ્વાસો રહીએ. પ્રભુ બધી વાતને સંભાળશે. આમેન. આપણે આપણા જીવનમાં હંમેશા પ્રભુના કામમાં મચ્યા રહીએ. આમેન. આપણે આખો બંધ કરી પ્રાર્થના કરીએ. આભાર પ્રભુ, વિશ્વાસ છું તમે માન આપીએ છે, તમે ભલા છો પ્રભુ. તમારા સેવકો જે પ્રમાણે જીવ્યા એ પ્રમાણે પ્રભુ અમે પણ જીવવા માંગે છે. રોજ અમે ખાલી શ્વાસ લેવું નહીં, પણ રોજ આ વચનમાં જેમ તમારા સેવકો કરતા હતા એ ક્રમ ને નિત્યનું એ જીવન જ હતું, એમ અમારું પણ પ્રભુ એવું જીવન હોય. તમારા વચનને રોજ મનન કરીએ, તમારી ઈચ્છાને શોધીએ, તમે બે પ્રેમ કરીએ, રોજ પ્રેમ કરીએ, પ્રેમ ઠંડુ થાય. અમે પ્રભુ નિત્ય પ્રાર્થના કરીએ. આ પ્રભુ આભાર માનતા શીખીએ, રોજ આભાર માનીએ, રોજ તમારી સ્તુતિ કરીએ, રોજ પ્રભુ પોતાનો હસ્ત ઉચકીએ, રોજ પ્રભુ લડાઈ લડીએ, વિશ્વાસી લડાઈ લડીએ, રોજ ભરોસો રાખીએ. આ પ્રભુ અમે ઈચ્છે છે તમારા સંગતમાં હંમેશા રહીએ, તમારી સેવામાં હંમેશા રહીએ. અમે તૈયાર રાખો પ્રભુ, અમે તૈયાર કરો. જે બધી અમારી ચિંતાઓ છે પ્રભુ આજથી પ્રભુ જીવીએ, સહાય કરો અને દરેક સફળતા આપો. અત્યાર સુધી તમે સફળ કર્યા, અત્યાર સુધી મદદ કરી, અમે આભાર માનીએ છીએ. ઓ ખ્રિસ્ત, તમારા ઉત્તમ શિક્ષણ બોધ માટે અમે આભાર માનીએ છીએ. તમે જે શીખવ્યું છે અમે માટે આભાર માનીએ છીએ. આ બધી વાતો સાંભળનારમાં વવાઈ જાય, ખ્રિસ્ત નામમાં કહું છું વવાઈ જાય. અમારામાં દરેક સ્વગણ ફળ ઉગે, મહાદેવ દરેક પ્રગતિ કરે અને આ બધા વાનાઓ પ્રમાણે જીવે. રોજ પ્રભુ આ અમારામાં છે કે નહીં એ વાતોને અમે તપાસીએ. ઓ ખ્રિસ્ત, એ પ્રમાણે અમને ચલાવો, આનંદિત કરો અને ખરેખર જીવન જે છે અમે ખરેખર જીવીએ. પ્રભુ તમારા મહિમા અમારા જન્મ વખતે લોકો જોઈ શકે. ઓ પ્રભુ, પ્રત્યાભાર તમારા પવિત્ર વચન માટે બોધ માટે અમે આભાર માનીએ છીએ. આ ભવાઈ સોના ફળલાયમાં પિતા ખ્રિસ્તના સાંભળો દરેક ભૂમિને દરેકને હૃદયને પ્રભુ જીવન અને આશીર્વાદ આપે. આમેન. આમેન. સાથે કરી Praise God. Praise God.
ચાલો